તો હાલો મિત્રો તમને હવે હું ઈ વસ્તુ બતાવું કે જ્યારે 5 કાઠિયાવાડી પંચ કેદાર કરવા માટે નીકળે ત્યારે કઈ રીતે હેરાન થાય ને ઈ તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું તમારો હિરેન મસાલિયા અને ફરી એક સ્વાગત છે આપણા પંચ કેદારના મિની વ્લોગમાં. અને હા મિત્રો, આ ટ્રીપમાં હું એકલો નતો, મારી યારે મારા બીજા 4 ભાઈઓ હતા, જેમ કે મોટો, હર્ષદ, ધુલો અને જેડી અને છેલ્લો વધ્યો હું. અને મિત્રો અમારા બધાનો એક નિયમ છે કે અમે જ્યારે ઘરની બહાર જાય ને ત્યારે હનુમાન દાદાને પગે લાગીને અને ગાડીમાં શ્રીફળ વધેરીને જ નીકળીએ, એટલે જે બી અમારી માથે સંકટ હોય ને એ દૂર થઈ જાય. તો રામ નીકળા રે, દેવ માણસ નીકળા. તમને તો ખબર જ છે ને મિત્રો કે ભક્તિ હી શક્તિ હે, એટલે એ બધું કરવું પડે. વાત તો સહી અને બધાય ભાઈઓ એવા રાજીના રેડ હતા ને કે એની તમે વાત જ જવા દો, કારણ કે મિત્રો આ ટ્રીપ અમારે નક્કી થઈ લગભગ 3-4 વર્ષે હો. એટલે અડધો અડધ મારી યારે મોજ કરતા હતા અને બીજા બધા આરામ કરતા હતા, જેમ કે મોટો અને જેડી. અને પછી તો હું મિત્રો ગાડીનો સ્લેપ માર્યો અને નીકળી ગયા સીધા દિલ્હી બાજુ. અને પછી તો મિત્રો આખી રાત ડ્રાઈવ કરીને હવારમાં વહેલા હું ઘડીક વાર હુઈ ગયો, કારણ કે મેં રાજસ્થાન સુધી તો પુગાડી દીધી હતી, આવું દિલ્હી સુધી પુગાડવાનું કામ જેડીનું હતું. અને હુવામાં તમે સિસ્ટમ જો મિત્રો, એક નંબર ગાઈડલું પાથરું હતું, નેઠે નાખી દીધા હતા ઠેલા, એટલે 3 જણા આલા ગ્રાન્ડ ને હુઈ કે એવી જગ્યા કરી નાખી હતી. પછી તો મિત્રો અમે દિલ્હીની અંદર સરોજની માર્કેટમાં ગયા અને ત્યાં સરસ મજાની ખરીદી કરીને અમે ડાયરેક્ટ નીકળી ગયા હરિદ્વાર બાજુ. અને ઘમ કરતા પોગી ગયા સીધા હરિદ્વારમાં. અને મિત્રો અમારા ભાઈ એટલા જોર કરતા હતા કે અમે કમ્પ્લીટ ઈ ટાઈમે પૂગ્યા જ્યારે ગંગા આરતીનો સમય હતો. અને પછી તો મિત્રો 5 ભાઈઓ બેહી ગયા ગંગા કિનારે સરસ મજાની આરતી લેવા માટે. અને સરસ મજાની આરતી કરીને હવે સમય થઈ ગયો તો ગંગા માતામાં પધરામણી કરવાનો, એટલે કે નાવાનો. ટૂંકમાં કહું ને તો જે આપણે પાપ કર્યા હોય ને ધોવાના અહીંયા બેઠા બેઠા. અને ખરેખર મિત્રો પાણી તો અહીંયા કઈ ગદનું ટાઢું લાગતું હતું, મારું હારું ઘડીક વાર તો શરીર હાવ સોટી ગયું, એટલે કે ખોટું પડી ગયું હાવ. પાપની તો ખબર નહીં મિત્રો, પણ આટલા ઠંડા પાણીમાં નાયા બાદ તમારો મગજ એકદમ શાંત થઈ જાય, એ વાત 100%ની. હરિદ્વારમાં સરસ મજાની આરતી કરીને અને ત્યાંથી નાઈ ધોઈને અમે સીધા નીકળી ગયા ઋષિકેશ બાજુ. અને ત્યાં અમે રાખી લીધો સરસ મજાનો સ્ટે અને ખાઈ પીને તમારો ભાઈ નીકળી ગયો રખડવા માટે, કારણ કે રખડવા તો જોઈને મિત્રો આપણે ફરવા આવ્યા છીએ, હુવા થોડા આવ્યા છે. ખાઓ માં કસમ. એમાં શું છે મિત્રો કે હરિદ્વાર થી ઋષિકેશ તો 30-40 કિલોમીટર થાય, એટલે વધીને 3-4 કલાક થાય પૂગતા ત્યાં. પણ ઋષિકેશ થી પછી ઠેઠ સોનપ્રયાગ પૂગવામાં લગભગ 8-9 કલાક વહી જાય. એટલે મેં બધાને એમ કીધું કે આપણે આજની રાત છે ને ઋષિકેશમાં રોકાઈ જાય, કાલે સવારે આપણે વહેલા નીકળશું. અને મિત્રો એક વાત તમને મારા જાહેરમાં કહેવી હતી કે આપણો ખાલી એક જ પાર્ટ છે, આપણે પંચ કેદાર કર્યા અને જે 14 દિવસના બધા વિડીયો છે ને બધા હું આમાં અપલોડ કરવાનું છે. એટલે જે લોકોએ ફોલો ન કર્યો હોય ને ખાસ મને ફોલો કરી લેજો. અને મિત્રો હવે વાત રહી યુટ્યુબ ની, તો મિત્રો યુટ્યુબમાં 2 થી 3 દિવસમાં હું તમને બીજા મારા જેટલા મોટા બનાવેલા વિડીયો છે એ બધા હું એમાં નાખીશ, એટલે તમે ખાસ જાઓ અને સબસ્ક્રાઇબ કરી નાખો. યુટ્યુબમાં જઈને તમારે ખાલી એટલું લખવાનું છે કે જિંકલ સલોન અથવા હિરેન મસાલિયા, એટલે તમને બધા વિડીયો અવેલેબલ થઈ જાય. એટલે જાઓ અને સબસ્ક્રાઇબ કરી નાખો ફટાફટ. અને પછી તો હું મિત્રો 5 ભાઈઓ પાઢિયા જેવા તૈયાર થઈને નીકળી ગયા ડાયરેક્ટ સોનપ્રયાગ બાજુ, કારણ કે એ બધી તૈયારી કરવી અઘરી છે ને. એક તો ગાડીમાં કઈ હમાતું નહોતું, માંડ કરીને અમે હમાડ્યું. એમાં પાછું દિલ્હી સરોજની માર્કેટમાંથી અમે કઈ કપડા લીધા છે, દુનિયાના કપડા એમ. તો ફાઇનલી મિત્રો આજનો દિવસ બી થઈ ગયો છે પૂરો. તો કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી લાઈક કરો, ફોલો કરો અને શેર કરો. અને હા, યુટ્યુબમાં જઈને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા હો. થેન્ક યુ સો મચ. જય કેદાર.